અને બાપને આવીને કહે ને કે બાપા તારી દીકરીના લગ્ન છે, જોજો જરૂર પડે ને મૂંઝાતો નહીં, દરવાજો ખખડાવજે, ભલે એને રૂપિયાની જરૂર ન પડે, પણ બાપુ જે નશો છે ને એ લગ્ન ઉકલી જાય ત્યાં સુધી એને પર હરે અને ખબર ન પડે લગ્ન કેમ વ્યા જાય દીકરીના. સાહેબ સત્ય ઘટના મને યાદ આવે. કોઈ જ્ઞાતિવાદની વાત અમે કરી નથી, બધાયની વાતો કરી છે. કદાચ રાજપૂતોનો પ્રોગ્રામ હોય તો એમાં આ સ્ટેજનો સાક્ષી આ બધાય છે, આના સરસ્વતીનો ખોળો છે, એમાં મેં રણછોડ રબારીની વાત દિલથી કરી છે. શું કામ? જેને વતન માટે લોહી દીધું છે એ માના દીકરા બધાય હરખા જ હોય, કોઈ નાનોય ન હોય અને કોઈ મોટોય ન હોય. સાહેબ મારે વાત કરવી છે આ સમૂહ લગ્ન છે એના વિશે, પણ ધોલેરાની બજારમાં આજથી વર્ષો પહેલા આ લગ્ન છે એટલા માટે મને યાદ આવે છે. ધોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડી હાલી જતી. હા હાલમાં એમ્બેસેડર ગાડી તેથી તો ગાડીઓના વાત કરું એ લગભગ 75 વર્ષ પહેલાની વાત છે, ઘણા વર્ષ થઈ ગયા. એ ધોલેરાની બજારમાં એમ્બેસેડર ગાડી થઈ આ સ્વીપ ને બીએમ ને મર્સિડીઝ ને રેન્જ રોવર આના જન્મ નહોતા ભાઈ. એમ્બેસેડર ગાડી ધોલેરાની બજારમાં જાતી અને એમાં એક હાથમાં રાંધવું એટલે કે રાસ લઈ અને એક માણસ હાલ્યો જતો, એને ઊભો રાખી અને એમ્બેસેડરમાં બેઠેલો એક માણસ પૂછે છે ભાઈ ક્યાં જવું છે? કે કુએ પડવું છે ને કાં તો ગળા ફો ખાઈને દુનિયામાંથી મરી જવું છે, જીવતરની મજા નથી આવ્યો. કે બાપા શું બન્યું? વાત તો કર્યો. હાવ જાણી ગાડી અજાણી, માણસ અજાણ્યો અને ગાડી ઊભી રાખી, દરવાજામાંથી નીચે ઉતરી અને કીધું મરવાનું કારણ તો કે મારી દીકરીના લગ્ન છે અને જેના ભેળો નોકરી કરતો, જેના ભેળો હાથીપણું કરતો એને મને આજ દી સુધી કીધું બાપા મૂંઝાતો નહીં, મૂંઝાતો નહીં, મૂંઝાતો નહીં. આમ લગ્ન લખી દીધા, ઢોલ વાગ્યો અને હું એના ઘરે જઈને ઊભો રહ્યો, મારી દીકરીના લગ્ન છે. તો એને બે હાથ ઊંચા કરીને કીધું હમણાં સગવડતા નથી, હવે લગ્ન લખાઈ ગયા છે અને પૈસા ખીચામાં છે ને હવે મોત સિવાય બીજો રસ્તો નથી. કારણ કે દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ ઘણા, બાકી ફકડન ફરે વિફોળ એને ખંભે પછેડ્યું ખીમરા. આપણે કહીને ફલાણા ભાઈ દુઃખી છે, ફલાણા ભાઈ દુઃખી છે, આબરૂ વાલી હોય ને એ દુઃખી હોય. બુશ મારુંના દીકરા કોઈ દી તમે જોજો એને મજા જ કરતા હશે, કોઈ દી કેન્સર નહીં થાય. આ નક્કી કરજો. કાવડુના દીકરા છે ને મલકના તોડ કરતા છે ને એની કેન્સર નહીં થાય, એટેક નહીં આવે, ડાયાબિટીસ નહીં હોય. એવા ને એવા તમારે ગુલાબી નગારા જેવા હશે, તમારે કાંઈ ઘટે નહીં. પણ નીતિ ઉપર હાલવા વાળો છે, સત્યના માર્ગે હાલવા વાળો છે. ગાંધીજી કહેતા સત્ય પરેશાન છે, પરાજીત નથી. એ માણસ દુઃખી હશે, જોજો તમે. નીતિ ઉપર હાલે ને, સત્યના માર્ગે હાલે, એ માણસ બહુ દુઃખી છે. તમારે આ સમાજમાં કોઈ પણ સમાજમાં 18 વર્ણમાં માર્કિંગ કરવાની છૂટી છે. આમાં ફેરફાર લાગે મને ફોન કરજો ભાઈ. એ દુઃખી હશે. સાહેબ એમ્બેસેડરમાંથી હેઠા ઉતરી અને માલધારીનો દીકરો કુએ પડવા અને હાથમાં રાંઢવું લઈને મરવા વાળો હતો ને એનું બાવડું ઝાલીને કીધું તું બાપા મૂંઝાતો ને હો. શું કામ કુએ પડવું છે? શું કામ ગળાફાઓ ખાવો છે? પૈસાની જરૂર છે એટલે ને. સાહેબ બગોદરાની બાજુનું કળીરામ બાપુ ભૂરખી ગામ અને ગગુ મુખી નામનો નાના ભાઈ ભરવાડનો દીકરો એ ગાડીમાં બેઠેલો ભાઈઓ આ એમ્બેસેડરમાં. અને એ જમાનાનો એજ્યુકેટેડ માણા એ ગગુ મુખી પોતે હતા અને લાતીના લાકડા લેવા માટે ધોલેરાની બજારમાં આવેલા અને 5000 એ જમાનાના 5000 ખીચામાં હતા. અને કુએ પડવાની મરવાની વાત કરી કે મારી દીકરીના લગ્ન છે અને હવે મારે શું મોટું દેખાડવું, પૈસા છે નહીં. તો હવે સાહેબ ધોલેરાની બજારમાંથી એમ્બેસેડરને પાછી વાળી, ડ્રાઈવરને કીધું ગાડી પાછી વાળી લે. કેમ? કે લાતીનું લાકડું તો મારો દ્વારકાધીશની દયા છે, ઠાકરની તો 5 દી પછી લેશું. આ લગ્ન લખાઈ ગયા છે એનું શું થાય? આંખની ઓળખાણ નહીં હો. અને સાહેબ બગોદરાની બાજુનું ભૂરખી ગામ અને ગગુમુખી નામનો નાના ભાઈ ભરવાડનો દીકરો ખીચામાંથી 5000 લાતીના લાકડા લેવાના હતા. એ 5000 ખીચામાં મૂકીને કીધું જરૂર પડે તો બગોદરાની બાજુમાં પંખીના માળા જેવું ગામ છે, વયો આવજે. હું હજી માલધારીનો દીકરો જીવતો બેઠો છું, તારી આબરૂ નહીં જવા દો, મારો મુરલીધર મહારાજ નહીં જવા દે. સાહેબ બીજા માટે અને ગાડી એમ્બેસેડર પાછી વળી ગઈ અને 5000 આપીને નીકળી ગયા. ઓલો પૂછે છે કે તમારું નામ તો દો. એ કે આ જાહેરાત કરવા નથી આવ્યો, તારા બાવડે બળ આવે તો ભૂરખી આવજે, બાકી ઠાકર તને સુખી રાખે. ભાઈ કોકના દુઃખમાં ભાગ લે ને, કોકની ચિતાની માલિકો હોવાની તૈયારી હોય ને એના દુનિયામાં ઇતિહાસ લખાય. પછી વાડીએ હળ હાંકતા પિંડીમાં કોશ લાગે અને બાપુજી ગુજરી જાય ધનુર ઉપડે. પછી કે અમારા બાપુજીનું સપાખરું ગાવ. બાપુ આનું સપાખરું કેમ ગાવું? ધર્મ માટે લડ્યા હોય, બીજા માટે લડ્યા હોય. સોમનાથ માથે જેથી મોહમ્મદ ગજનવીની ચડાઈ થઈ ને તેથી હમીરસિંહ ગોહિલ પોતાનું માથું દેવા તૈયાર થઈ ગયો. ધર્મને માટે, ધર્મ માટે લડ્યા છે. રણછોડ રબારીની જે વાત કરી એ શું કામ? હિન્દુસ્તાન માટે 71ના યુદ્ધમાં પાકિસ્તાન સામે ભાગલા પડેલા અને પોતે પેલા સિંધ પ્રદેશમાં, ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા ત્યારે સિંધ અને આપણું બધું એક હતું. અને તેદી એને કીધું તું લાહોર હુંદીના છુપા રસ્તા છે એ મેં જોયેલા છે અને જો તમે આ પાડો તો રબારીનો દીકરો બોલ્યા પછી બીજું બોલું નહીં, ભેળો હાલું અને ઠેઠ તમને લાહોરના અને કરાચીના ઝાપા સુધી પુગાડી દઉં. નકશા ઉપર જવું પડે ને.
આપણી કર્નલને મેજરને નકશો આખો આપ્યો હોય કે આ નકશો ઉપર તમારે લાહોરની આ બજારમાં આ ઠેકાણે આ હુમલો કરવાનો, પણ આને તો બધી જમીન જોયેલી હતી અને તેથી રણછોડ રબારી ભેળો આલ્યો એટલે આપણને બધાને વાલો છે સાહેબ. કોઈ રૂડા પાડીને વાતું નથી કરતું એની, એને વતન માટે પોતાનું લોહી દીધું છે, વતન માટે માથું દીધું છે. પણ મને યાદ છે સવારમાં સમૂહ લગ્ન છે, દીકરીઓ ચોરીએ ચડે છે, આ વરરાજા બેઠા છે અને હું કાયમ કહું પરણતા તને પરખ્યો તારી મૂછા તણી હણી, હવે ઘડીક જ રહું સુહાગણ પણ મારો મનખો આખો નિયાલો. હોરઠની આપણી આ નેહડાની પરંપરાની વાત મારે કરવી છે. હવે સિટીમાં તો બધું એકચ્યુઅલી જોવા આવે છે એકચ્યુઅલી પછી જોવા જાય છે. હજી બાપુ આપણી પરંપરા આપણે જાળવી રાખી છે કે મા બાપ જે હગાઈ કરે, મા બાપ જે હક પણ કરે ને એ નક્કી જ હોય, એમાં પછી જોવા જવાનું ની કાંઈ હોય જ નહીં. એ તો પછી જ્યારે સામે આવે મામલો મેદાને પડે તઈ નક્કી થાય કે ઓહો આ મર્યાદા હતી ને કે આપણે બાપુ કરી આવે એ બરાબર છે, એમાં જોવા નહીં જવાનું. અટાણે હવે એકચ્યુઅલી પછી તમે કેટલી સ્ટડી કરો છો ને એ વળી આમાં પાછા એ પૂછે તમે એકચ્યુઅલી શું કરો છો, એટલે આ તો પછી એમાં કંઈ બાકી હોય ભાઈ. આ મોદીનું ગુજરાત ને મોદીનું ભારત છે ભાઈ. હા પછી આ બંગલો અમારો ને ઓલી વાડી અમારી ને ઓલું ખેતર અમારું ને ઓલું બધું અમારું ને બધું આમ અમારું. પરણીને હાહરેથી હાહરે આવે ને પછી ખબર પડે એકચ્યુઅલી આ તો કૂવામાં ઉતારીને વરત વાટી લીધા. એ મહિલું કંઈ છે જ નહીં. આ અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોટે સેવા કરતા અમે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં અમે ઝૂંપડપટ્ટીમાં ખાનદાન માણસ જોયા છે. અમે નેહડામાં ઈમાનદાર માણસો જોયા છે અને અમે હાથમાલની હવેલીમાં હરામી માણસો જોયા છે. કવિ એમ કહે છે હો રા નવગણને જેથી હુંડલામાં લીધો ને તેથી આળીદર બોડીદરના પાદર સુધી પુગાડી અને કીધું બાપા હવે નવગણનું ધ્યાન તમે રાખજો. તેથી મૂછ માથે હાથ મૂકીને કીધું તું ઉપાધિ ન કરતા, જીભની માનેલી બેન કીધી છે ને હવે નવગણનું રૂમાડું જો ખાંડું થવા દઉં તો દેવાત બોદરની જરનારીનું આયરાણીનું ધાવણ લાજ્યું હોય. હા એ અમારે ફરો છે એનો. પણ વાત કરું છું હોરઠની દીકરી ચોરીએ ચડેલી. સવારમાં લગ્ન છે એટલે મને પ્રસંગ યાદ આવે. ચોરીએ ચડેલી, બાપે કરેલું હક પણ અને ચોરીએ ચડી સાતી હુંદીનો ઘૂમટો તાણેલો. મર્યાદા છે બાપુ. પેલા પરિણતર થતું ને એમાં ઘૂમટો તાણતા, મર્યાદાની લાજ હોય એમાં આમાં જેઠ બેઠા હોય કે પછી સામે પરિણીતામાં હાહુ હોય મોટા હોય એની એક મર્યાદા આવતી હતી. વડીલ છે એની મર્યાદા જાળવતા. હજી 18 વર્ષની દીકરીઓ ગામડામાં મને હજી યાદ છે બાપુ આપણી પરંપરામાં કે હજી કોઈ પણ જ્ઞાતિની દીકરી પણ કોઈ પણ જ્ઞાતિનો વડીલ હામો મળે ને એટલે લાજ કાઢી લે. એક મર્યાદા છે. હવે મર્યાદા છે નહીં પણ આ નેહડા જાળવીને બેઠા છે, આ ગામડા જાળવીને પરંપરા બેઠા છે. સાતી હુંદીનો ઘૂમટો તાણી આવા એક નેહડામાંથી દીકરી ચોરીએ ચડેલી ભાઈઓ. ધીરા 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 મંગલ ગીત ગવાતા. આ બાજુ કંકુની છોલી ઉડતી હતી. બેને અહીંથી લગ્ન ગીત તો ગાયા પણ કેવા લગ્ન ગીત હતા કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ કોયલ આજ આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે, એ મારો મોરાલિયો બેઠો રે, ગઢ કે કાગરે માણા એ હોશીલા દે એ અંતરિયા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે. કોયલ માંગે એ મારી કોયલ માંગે
માંગે કડલાની જોડ એ કોયલ માંગે કોયલ માંગે મારી કોયલ માંગે કડલાની જોડ એ માર જીલું ભાઈ માંગે રે એ લટિયેર લાડડી માણારા એ મારો વરરાજો માંગે રે લટિયેર લાડડી માણારા એ હો શીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે એ હો શીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે. આવા જ લગ્ન ગીત ગવાતા અને એમાં હોરઠની દીકરી ચોરીએ ચડી આવે નેહડામાંથી પોતાની પરંપરાને પોતાના વારસાને ભેળો લઈ અને દીકરી ચોરીએ ચડી છે. સાતી હુંદીનો ઘૂમટો તાણ્યો છે, મર્યાદાનો પડદો આડો લાગી ગયો છે. ધીરા 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 ડગલા દેતી દીકરી છે ચોરીએ ચડી લઈને ફેરા ફરતી ભાઈઓ. આ બાજુ બામરો